ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારની કબીરકુંજ સોસાયટીમાં થયેલ નોકર ચોરીનો ભેદ ઉકેલી આરોપીને મધ્યપ્રદેશના ચિત્રકૂટ ખાતેથી પકડી પાડી તમામ સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળી કુલ્લે ₹7,20,000નો મુદ્દામાલ રિકવર કરતી ખટોદરા પોલીસ સર્વેલન્સ ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી I.M. હુદ્દડ ખટોદરા પોલીસ સ્ટેશન સુરત શહેર તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી R.R. મકવાણા ખટોદરા પોલીસ સ્ટેશન સુરત શહેર નાઓના માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા સારું સૂચના થયેલ હોય જે અનુસંધાને ખટોદરા પોલીસ સ્ટેશન પાર્ટે ગુના નંબર 2024 એપિકો કલમ 381 મુજબના ગુનાના કામે આરોપી નોકર તરીકે કામ કરી સોનાના ઘરેણા તથા રોકડા રૂપિયા મળી કુલ ₹7,20,000ની મત્તાનો મુદ્દામાલ ચોરી કરી નાસી ગયેલ હોય જેઓની તપાસ કરતા ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસના આધારે આરોપીનું લોકેશન મધ્યપ્રદેશના ચિત્રકૂટ ખાતે આવેલ હોય જેથી સદર આરોપીને પકડવા સારું સર્વેલન્સ સ્ટાફના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ મહિપતસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઈ રમેશભાઈ તથા દિવ્યરાજસિંહ દિગ્વિજયસિંહ નાઓને તપાસ થવાના રવાના કરેલ અને લોકેશનવાળી જગ્યાએ જઈ તપાસ કરતા આ કામના આરોપી પહાડ ઉર્ફે રહેતા જેથી 2 દિવસ રેકી કરી આરોપીનું ઘર લોકેટ કરી આરોપી રામકેશ સુદામા હરિજન ઉંમર વર્ષ 21 રહેવાસી ડિલોરા તાલુકો કરબી જિલ્લો ચિત્રકૂટ થાના કરબી ઉત્તર પ્રદેશને પકડી પાડી અત્રે ખટોદરા પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી કરી સારી કામગીરી કરેલ છે।